નમસ્તે. આપણે એક્ટિવિટી 6B સુધી જોયેલું હતું. આજે આપણે એક્ટિવિટી 6C જોશું. એસા ભી હોતા હૈ એટલે કે વર્ક ઇન ગ્રુપ, અરેન્જ ધ સેન્ટેન્સ ઇન એ પ્રોપર ઓર્ડર. તમને એ પેરેગ્રાફ આપેલો છે જેમાં વાક્ય આપેલા છે પણ એ આડાઅવળા છે, તો આપણે એને લાઇનમાં લખશું. તો એના માટે મેં અહીંયા શબ્દના જે વાક્ય છે એને ક્રમ આપી દીધા છે, તો તમારે તમારી બુકમાં સરખા ક્રમમાં લખવાના રહેશે. તો આપણે જોઈએ પહેલેથી કે પહેલું વાક્ય છે એ કેટલામું છે, બીજું કેટલામું છે, ત્રીજું કેટલામું છે, ચોથું કેટલામું છે. તો આપણે અહીં લાઇનથી લાઇન ટુ લાઇન જોતા જઈએ અને તમારે લખવાના રહેશે. તો પહેલું વાક્ય આપેલું છે કે ધ લાયન બીકેમ એંગ્રી, સિંહ ગુસ્સે થાય છે. એ વાક્ય છઠ્ઠું છે, તો તમારે છઠ્ઠા ક્રમે લખવાનું રહેશે. પછી છે એ સ્ટાફ મેમ્બર સેડ ટુ હિમ યોર શુડ નોટ ટીઝ એનિમલ. શું કહે છે સ્ટાફના માણસો કે તમે તેને અડશો નહીં. એ વાક્ય છે 12મું. પછીનું છે હી વોઝ ઇન ધ સેક્શન ઓફ ધી વાઇલ્ડ એનિમલ. તે જંગલી પ્રાણીઓના વિભાગમાં ગયા. એ સેન્ટેન્સ છે બીજું, તો તમારે બીજા ક્રમે લખવાનું રહેશે પેરેગ્રાફ લખો ત્યારે. પછી છે ધે ટાયર્ડ હાર્ડ બટ ધે કુડ નોટ સેવ હિઝ હેન્ડ. આ વાક્ય છે 9મું, તો તમારે 9મા વાક્ય લખવાનું રહેશે. સડનલી ધ લાયન રોલ્ડ એન્ડ ગ્રોવડેડ હિઝ હેન્ડ બિટવીન ઇટ જોઈસ. એમાં એ છે 7મું, તો તમારે 7મું લખવાનું રહેશે. પછી જોઈએ તો હી વોઝ ટીયર્સિંગ ધ લાયન, એમાં આવશે 5મું. પછી છે ધ લાયન એટ ઓફ હિઝ હેન્ડ અપ ટુ ધ શોલ્ડર, એમાં આવશે એ છે 10મો ક્રમ, તો તમારે 10મા ક્રમે લખવાનું રહેશે. હી વેન્ટ વેરી નિયર ધ કેચ, પાંજરાની એકદમ નજીક જાય છે તેવો, તો એ ચોથું છે, તો ચોથા ક્રમે લખવાનું રહેશે. ધ મેન રિપીટેડ એ, તો એ કેટલામું છે તો કે 8મું છે, તો એ તમારે 8મા ક્રમે લખવાનું. ચોથા ક્રમે ત્રીજા ક્રમે લખવાનું રહેશે. કેટલામાં ક્રમે લખવાનું છે તો કે ત્રીજા ક્રમે લખવાનું રહેશે. હી વોઝ એટ ધ કેજ ઓફ ધી લાયન, તો એ તમારે ત્રીજા ક્રમે લખવાનું છે આખું વાક્ય. ધે ટુક ધ મેન ટુ હોસ્પિટલ, એ 11મા ક્રમે. વન્સ એ મેન વોઝ વિઝિટિંગ ધ ઝૂ, એ પહેલા ક્રમે. ધ ઝૂ સ્ટાફ કમ ધેર, એ 8મા ક્રમે લખવાનું રહેશે. તો આવી રીતના તમારે આ આખા પેરેગ્રાફને આજે હોમવર્કમાં ક્રમમાં લખવાનો રહેશે, જેથી એક નાનકડી સ્ટોરી બનશે. પછી આપેલું છે સમ પ્યુપિલ્સ ફ્રોમ વીરપુર પ્રાઇમરી સ્કૂલ આર ઓન એ વિઝિટ ટુ ધ ઝૂ. ધે આર મિસવિચ એડવાઇસ ધે મે અકોર્ડિંગલી ટુ ધ ગિવન સિચ્યુએશન. તમારે અહીંયા અલગ અલગ સિચ્યુએશન આપેલી છે અને વીરપુર પ્રાઇમરી પ્રાથમિક સ્કૂલના બાળકો છે, માણસો છે, તે ઝૂમાં ફરવા માટે મુલાકાત લેવા માટે જાય છે. તો એને શું કરવું જોઈએ અને શું ન કરવું જોઈએ એના માટે તમારે ઓર્ડરમાં સિચ્યુએશનમાં નીચે વાક્ય લખવાના છે. ઉદાહરણ તરીકે આપ્યું પ્યુપિલ્સ થ્રો ગાર્બેજ ઓન ધ રોડ. પ્યુપિલ છે એ કચરો છે એ અથવા ગાર્બેજ વધારાનો સામાન છે એ રોડ ઉપર નાખે છે, તો નખાય ના. તો શું આવશે? પ્યુપિલ્સ બહુવચન છે એટલે ધે શુડ નોટ થ્રો. શુડ નોટ ન કરવું જોઈએ, જોઈએ માટે શુડ, ન કરવું એટલા માટે નો. શુડ નોટ થ્રો ગાર્બેજ ઓન ધ રોડ, સેમ એમનેમ જ રહેશે. પછી છે સમ પીપલ્સ આર મેકિંગ લાઉડ નોઇઝ. ઘણા માણસો છે એ જોર જોરથી અવાજ કરે છે, તો કરવો જોઈએ ના. તો શું આવશે? ધે શુડ નોટ મેક, અહીંયાથી જ લેવાનું છે. મેકિંગનું શું થઈ જશે? મેક. સમ પીપલ્સ બહુવચન છે એટલે ધે, પછી શુડ નોટ આપણે લગાડવાનું છે. શુડ નોટ, મેકિંગનું મેક અને લાઉડનું લાઉડ અને નોઇસનું નોઇસ. બીજું છે એ પ્યુપિલ ઇઝ ટીયરિંગ ધ એનિમલ્સ. માણસો છે એ પ્રાણીઓને હેરાન કરે છે, કરવું જોઈએ તો કે ના. એ પ્યુપિલ એક વચન છે એટલે આપણે હી કરી નાખશું. હી શુડ નોટ, ટીસિંગનું શું થઈ જશે? ટીસ ધ એનિમલ. પછી છે સમ બોયઝ આર ફીડિંગ
ધ મંકીસ, ઘણા બાળકો છે એ મંકીને હેરાન કરી રહ્યા છે, તો કરાય ના. બોયઝ બહુવચન છે એટલે ધે શુડ નોટ ફીડ ધ મંકીસ. સમ પીપલ્સ આર ગોઈંગ નિયર ધ કેજ, ઘણા માણસો છે એ પાંજરા પાસે જઈ રહ્યા છે, તો જવું જોઈએ ના. ધે શુડ નોટ ગો, ગોઈંગનું શું થઈ ગયું ગો નિયર ધ કેજ, જે અહીંયા વાક્યમાં આપેલું જ છે. પછી છે સમ પીપલ્સ આર જમ્પિંગ ધ ક્યુટ, ઘણા માણસો છે એ જમ્પ કરી રહ્યા છે, તો કરાય ના. તો આપણે અહીંયા લખશું ધે શુડ નોટ જમ્પિંગનું જમ્પ ધ ક્યુ. સમ ગર્લ્સ આર પ્લકિંગ ફ્લાવર્સ ફ્રોમ ધ ગાર્ડન, થોડીક છોકરીઓ છે જે બગીચામાંથી ફૂલ તોડી રહી છે, તો તોડાય ના. ધે ગર્લ્સ છે એટલે બહુવચન એટલે ધે શુડ નોટ પ્લંકિંગનું પ્લંક, પછી આ એમનેમ રહેશે ફ્લાવર્સ ફ્રોમ ધ ગાર્ડન, ફ્લાવર્સ ફ્રોમ ધ ગાર્ડન. પછી આપણે જોઈએ તો એક્ટિવિટી 7માં આપ્યું છે વર્ક ઇન પેર. યોર ફ્રેન્ડ ઇઝ આસ્કિંગ ટુ અબાઉટ યોર પ્લાન, યુ હેવ સમ આઈડિયાઝ બટ યુ આર નોટ શ્યોર, ચૂઝ ધ વર્ડ ફ્રોમ ધ લિસ્ટ એન્ડ રાઇટ સેન્ટેન્સ વિથ આઈ મે. શું આપ્યું છે, તમારે જોડીમાં કામ કરવાનું છે અને તમે તમારો આગળનો પ્લાન શું છે તેના માટે તમે શું વિચાર્યું છે પણ હજી તમારે નક્કી નથી, પાકું નથી, તો એના માટે તમે શું કરી શકો, તો તમે શું વિચાર કર્યા છે તે તમારે દર્શાવવા છે. જો તમારે કાંઈ ચોક્કસ નક્કી ન હોય, આઈડિયા ન હોય, તો તમને અહીંયા કાઉન્સમાં શબ્દ આપેલા છે તેના આધારે તમારે વાક્ય બનાવવાના રહેશે. અને વાક્ય કેનાથી બનાવવાના છે, તો કે આઈ મેથી. ફોર એક્ઝામ્પલ તમને આપ્યું છે વેર આર યુ ગોઈંગ યોર હોલીડેઝ, તમે તમારા રજાના દિવસોમાં ક્યાં જશો, તો એમાં લખ્યું જુઓ આઈ એમ નોટ શ્યોર, ચોક્કસ નથી પણ ક્યાં જશે, તો કે કાઉન્સમાં આપ્યું ગો ટુ શિમલા, તો શું લગાડવાનું આગળ, તો અહીંયા તમને કીધું છે વાક્ય ક્યાંથી શરૂ થશે, તો કે આઈ મેથી, તો આઈ મે તો આવશે અને પછી શું આવશે, કાઉન્સમાં આપ્યું ગો ટુ શિમલા. સમજાઈ ગયું? તો એવી રીતના છે હાવ વિલ યુ ગો ધેર બાય બસ ઓર કાર, ત્યાં તમે કેવી રીતે જશો, બસમાં કે કારમાં, તો અહીં કાઉન્સમાં આપ્યું કે ગો બાય કાર, તો વાક્ય શરૂઆત ક્યાંથી કરવાની છે, આઈ મે, તો પહેલાં આપણે અહીં સૌ પ્રથમ આઈ મે લખશું, પછી કાઉન્સમાં શું આપ્યું ગો બાય કાર, તો અહીં શું લખશું ગો બાય કાર. તો એવી રીતના આપણે હવે જોઈએ પહેલું વોટ આર યુ ડુઈંગ એટ ધ વીકેન્ડ, અઠવાડિયાના અંતે તમે શું કરશો, તો આપણે પહેલાં વાક્યમાં શરૂઆત ક્યાંથી કરવાની છે, આઈ મેથી, તો આઈ મે વોચ એ મૂવી, પછી કાઉન્સમાં લખ્યું શું લખ્યું વોચ એ મૂવી, તો આપણે અહીં લખી નાખશું વોચ એ મૂવી, ટીવી જોશું. બીજું છે હાવ આર યુ ગોઈંગ ટુ સ્કૂલ, તું સ્કૂલે કેવી રીતે જઈશ, તો આપણે શરૂઆત ક્યાંથી કરવાની છે, આઈ મેથી, આઈ મે કેવી રીતે જશે, ઓન ફૂટ, પણ જવા માટે તમને અહીંયા ક્રિયાપદ નથી આપ્યું, તો ક્રિયાપદ આપણે અહીંથી લઈ લઈશું, ગોઈંગનું શું થઈ જશે ગો, કેમ જશું ઓન ફૂટ એટલે કે ચાલીને. સમજાઈ ગયું બધાને? તો હવે આપણે એના પછીનું જોઈએ વોટ આર યુ ટોકિંગ ઇન ડિનર ટુ નાઇટ, આજે ડિનરમાં તમે શું લેશો, તો શરૂઆત ક્યાંથી થશે, આઈ મે શું લેશો, ટેકિંગ, ક્રિયાપદ અહીંયા નથી આપ્યું એટલે આપણે ટેકિંગમાંથી શું લેશું, ટેક, મૂળરૂપ શું લેશો, રાઈસ એન્ડ દાલ, કાઉન્સમાં આપ્યું તો આપણે અહીં લખશું રાઈસ એન્ડ દાલ. પછી આપ્યું છે વોટ આર યુ બાઇંગ ફ્રોમ ધ ગાર્મેન્ટ શોપ, કપડાની દુકાનથી તમે શું ખરીદશો, તો વાક્યની શરૂઆત આઈ મેથી થશે, આઈ મે, પછી અહીંયા તમને ક્રિયાપદ ન આપ્યું તો તમે અહીંયા બાઇંગનું શું થઈ જશે બાય, અને શું લેશો, તો કે જીન્સ એન્ડ ટી શર્ટ, જીન્સ એન્ડ ટી શર્ટ, આખું વાક્ય બની ગયું. ત્યાર પછીનું છે વેન આર યુ ગ્રોઈંગ ફ્રોમ એ મૂવી, તમે મૂવી જોવા માટે ક્યારે જશો, તો વાક્યની શરૂઆત આઈ મેથી, આઈ મે ગોઈંગ, અહીંયા ક્રિયાપદ ન આપ્યું તો અહીં વાક્યમાંથી લેશું, ગોઈંગનું શું થઈ જશે ગો, અને ક્યારે જશો, તો કે નેક્સ્ટ ફ્રાઈડે, તો અહીં આપણે લખશું નેક્સ્ટ ફ્રાઈડે. પછી આપણે જોઈએ 7બીની વર્ક ઇન પેર, સ્ટડી ધીસ ડાયલોગ્સ એન્ડ ઇનેક્ટ વિથ યોર ફ્રેન્ડ, તમને અહીંયા આપેલા છે એને તમારે પૂર્ણ કરવાની છે ખાલી જગ્યા.
વોટ આર યુ ડુઈંગ ઇન ધ ઇવનિંગ, તમે સાંજના સમયે શું કરશો? તો મોના સે નથિંગ સ્પેશિયલ, કહે છે કે ના કંઈ ખાસ નહીં. ગીતા સે ઓકે કેન યુ કમ ટુ માય હાઉસ ઇન ધ ઇવનિંગ, ઓકે તો તું મારા ઘરે આવી શકીશ સાંજના સમયે. બિકોઝ માય પેરેન્ટ્સ બુક ધ ટિકિટ ફોર એ મુંબઈ, મારા મમ્મી પપ્પા માટે મુંબઈ જવા માટેની ટિકિટ બુક કરાવવાની છે. ધે માઇટ લીવ ટુડે, તો એ ક્યારે જવાના છે? તો કે માઇટ અને લીવ આ શબ્દ યાદ રાખવાના રહેશે. આઈ માઇટ હેવ ગુડ કંપની, તો સારી કંપનીમાં એની ટિકિટ કરાવવાની છે. તો મોના સે સર્ટનલી આઈ વિલ કમ, ચોક્કસ હું આવીશ. તો એવી રીતના તમારે માઇટ શબ્દનો ઉપયોગ કરીને ખાલી જગ્યા પૂરવાની છે. કયો શબ્દ? માઇટ. તો રાહુલ સે ધ સ્કાય ઇઝ વેરી કાઉડલી, શું કહે છે કે આકાશ એકદમ ઘનઘોર થઈ ગયું છે. કાઉડલી એટલે એકદમ ઘનઘોર, કાળું. મેહુલ સે ઇટ ઇઝ ટુડે કાઉન્સમાં આપ્યું રેન, તો પહેલાં કયો શબ્દ આવશે? તો કે માઇટ અને પછી કાઉન્સમાં આપેલો શબ્દ રેન, એટલે કે વરસાદ આવવો જોઈએ. બંટી સે માય હોમવર્ક ઇઝ ઇનકમ્પ્લીટ, બંટી કહે છે કે મારું હોમવર્ક અધૂરું છે. તો મોન્ટી સે ધ ક્લાસ ટીચર ખાલી જગ્યા યુ ટુમોરો, હોમવર્ક અધૂરું છે તો તને ક્લાસ ટીચર શું આપશે? કાઉન્સમાં તમને આપેલું છે પનિશ, અને એની પહેલાં તમારે કયો શબ્દ લખવાનો છે? તો કે માઇટ. માઇટ અને પનિશ. આપણે આ બધું ઇંગ્લિશ ગ્રામરની અંદર જોઈ ગયા. કેતન સે માય નેમ ઇઝ ધેર ઇન ધ મેરિટ લિસ્ટ, કેતન શું કહે છે કે મારું નામ મેરિટ લિસ્ટમાં આવી ગયું છે. વિના સે યુ ખાલી જગ્યા એડમિશન, તો શું આવશે? માઇટ ગેટ એડમિશન. એડમિશન તમને આપેલું છે, માઇટ આપણે લગાડવાનું છે, અને એડમિશન મળશે એના માટે આપ્યું ગેટ શબ્દ, એટલે માઇટ ગેટ એડમિશન. તેજસ સે ઇન્ડિયા નીડ્સ ખાલી જગ્યા, શું જરૂર છે ઇન્ડિયાને? તો કે રન. કેટલી રન? તો કે ઓનલી 4 રન્સ, એટલે કે ખાલી 4 રનની જરૂર છે. રન્સ આપ્યું છે અને ઓનલી 4 આપણે કાલ્પનિક રીતે લખી નાખીએ કે 4 રનની જરૂર હોય, એટલે ઓનલી 4 રન્સ. અમિત સે વી માઇટ વિન ધ મેચ, અમે મેચ જીતી જશું. પાપા અને અહીં આપ્યું કાઉન્સમાં, તો પાપા સે ખાલી જગ્યામાં શું લખશું આપણે? તો કે ધ બસ ડ્રાઈવર્સ આર નોટ સ્ટ્રીક, બસ ડ્રાઈવર છે એ એકદમ કડક નથી. રીના સે વી માઇટ નોટ ગેટ ધ બસ ટુડે,